વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો આજે આપણે જોઈએ ધોરણ 5 ઇંગ્લિશ એમાં યુનિટ 2 સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન નંબર 2 ટ્રુ ફોલ્સ. હવે આપણે વાંચીને જવાબ બોલવાના છે તમારે, બરાબર? ચાલો પાના નંબર છે સ્વાધ્યાય પોથીમાં 54. પેલો પ્રશ્ન છે ધ બલૂન મેન ઇઝ નિયર ધ આઈસ્ક્રીમ સ્ટોલ. ફુગાવાળો છે તે આઈસ્ક્રીમની દુકાનની બાજુમાં છે. તો કે ના, નહોતો, બરાબર? તો શું આવશે? ફોલ્સ. એટલે સી ફોલ્સ. ચાલો પછી બીજું, અ મેરી ગો રાઉન્ડ ઇઝ યુઝ. મેરી ગો રાઉન્ડ એટલે ચકડી, યુઝ એટલે મોટું, બરાબર? ચકડી મોટી છે. તો કે ના, તો એમાં પણ આવશે ફોલ્સ, બરાબર? ચાલો પછી ત્રીજો પ્રશ્ન, એન આઈસ્ક્રીમ સ્ટોલ ઇઝ અંડર ધ ટ્રી. આઈસ્ક્રીમની દુકાન છે તો ઝાડ નીચે છે. તો કે હા, યસ, તો એમાં આવશે ટ્રુ. ચાલો પછી ચોથું, અ રોપ વોકર ઇઝ ઓન ધ રોપ. જે આ રોપ વોકર છે તો રોપ ઉપર હતી, ઓન ધ રોપ. કે હા, છોકરી દોરડા ઉપર હતી ને, તો એમાં ટ્રુ. ચાલો પાંચમું, ધ બોટલ્સ આર ઓન ધ બોક્સ. જે બોટલ હતી તે બોક્સ ઉપર હતી. ના, બોક્સ ઉપર નહોતી, ક્યાં હતી? ટેબલ ઉપર. તો આવશે ફોલ્સ, ખોટું. ચાલો પછી છઠ્ઠું, ધેર ઇઝ અ સર્કસ ઇન ધ વિલેજ. ગામમાં સર્કસ છે, સર્કસ આવ્યું છે. તો કે ના, શું હતું? મેળો છે. તો ફોલ્સ, બરાબર? ચાલો પછી સાતમું, ધ ફેર ઇઝ ઓન ધ રિવર બેંક. મેળો છે તે નદી કાંઠે હતો ને, નદી કાંઠે, બરાબર? તો સાચું, રિવર બેંક. તો ટ્રુ. પછી આઠમું, ધેર આર નો ટોય શોપ્સ. રમકડાની દુકાનો નથી મેળામાં, એવું કહે છે. નથી, તો કે ખોટું. મેળામાં રમકડા વિના હોય મેળો? એ તો મેન હોય. તો બરાબર, ફોલ્સ. પછી નવમું, ધ શોપ્સ આર સ્મોલ. દુકાનો નાની છે. નાની હતી મેળામાં દુકાનો, તો યસ, સાચું, ટ્રુ. પછી 10મું, ધેર આર ટી સ્ટોલ્સ ઇન ધ ફેર. ચાની દુકાનો છે મેળામાં હતી, ચાની દુકાનો, તો ટ્રુ, સાચું. પછી 11મું, રાની ઇઝ 5 years old. રાની 5 વર્ષની હતી ને, આ તો સાચું, ટ્રુ. પછી 12મું, રહીમ ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 4 માં નતો, કયા ધોરણમાં તો, કયા સ્ટાન્ડર્ડમાં? 5 માં તો. તો આમાં આવશે ફોલ્સ, ખોટું. 13મું, ધ જાયન્ટ વ્હીલ ઇઝ યુઝ. જાયન્ટ વ્હીલ એટલે ચકડોળ મોટું હતું ને, હા, તો ટ્રુ, સાચું. પછી 14મું, ધેર ઇઝ અ જગલર ઇન ધ ફેર. બાજીગર હતો ને મેળામાં, જાદુગર, તો ટ્રુ. પછી 15મું, ધેર ઇઝ અ રોપ વોકર ઇન ધ ફેર. દોડા પર ચાલનાર પણ હતા ને મેળામાં, હા, તો ટ્રુ. પછી 16મું, ધેર ઇઝ અ રોપ ઇન હર હેન્ડ્સ. હાથમાં શું હતું? દોરડું હતું. તો કે ના, બંબુ હતું ને, લોંગ બંબુ, તો ખોટું. એમાં આવશે ફોલ્સ. ચાલો હવે પ્રશ્ન નંબર 3, કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરી ખાલી જગ્યા પૂરો. હવે કૌંસમાં આપણને બે શબ્દ આપ્યા છે, એમાંથી આપણે એક પૂરવાનો છે. તો પહેલું છે ખાલી જગ્યા અફેર ઇન ધ વિલેજ. તો ધેર ઇઝ કે ધેર આર, શું આવશે બેમાંથી? તો કે ધેર ઇઝ. કેમ કે અફેર કીધું છે, એક જ મેળો હતો ને, તો ધેર ઇઝ આવશે. ચાલો બીજું, ધ ફેર ઇઝ ખાલી જગ્યા ધ રિવર બેંક. ઇન કે ઓન? તો આવશે ઓન ધ રિવર બેંક, બરાબર? ઇન ધ રિવર બેંક ન કહેવાય, ઓન લખશું. પછી ત્રીજું, ખાલી જગ્યા એન્ડ ચિલ્ડ્રન આર ઇન ધ ફેર. શું આવશે એમાં? આપણે પ્રશ્નમાં પણ લખ્યું. તો કે મેન વુમેન. શું આવશે? મેન વુમેન તો છે, પણ કયું? પેલું કે બીજું? પેલું એક માણસ છે, એક સ્ત્રી છે. જે બીજું MEN ને WOMEN બહુવચન વાળું આવશે બીજું. ચાલો પછી ચોથું, ધ શોપ્સ એટલે દુકાનો, તો ઈ જ આવશે કે આર. દુકાનો છે જાજી બધી, તો એમાં આવશે આર. અંશમાંથી આપણે ઈ જ નહીં, પણ શું લખવાનું? આર, ARE. ચાલો પછી પાંચમું, ખાલી જગ્યા ટી સ્ટોલ્સ ઇન ધ ફેર. ટોલ્સ, શું કીધું? એ ટોલ્સ એટલે દુકાનો, વધારે દુકાનો છે. તો આપણે શું લખશું? ધેર ઇઝ કે ધેર આર? કૌંસમાંથી ધેર આર, બરાબર? ચાલો પછી છઠ્ઠું, ખાલી જગ્યા અ બલૂન મેન ઇન ધ ફેર. અ બલૂન મેન એટલે એક ફુગાવાળો પુરુષ છે. તો શું લખશું? ધેર ઇઝ કે ધેર આર? ધેર ઇઝ, બરાબર? ચાલો પછી
સાતમું ધ બલૂન મેન ઇઝ ખાલી જગ્યા ધ ટી સ્ટોલ. ચાની દુકાન છે એની નીચે હતો કે પાસે? તો કે પાસે હતો. કે નીચે હોય દુકાનની નીચે ન હોય એટલે પાસે નિયર લખશું એમાં. ચાલો પછી આઠમું છે ધ મેરી ગો રાઉન્ડ ઇઝ ખાલી જગ્યા યુઝ કે સ્મોલ. મેરી ગો રાઉન્ડ કેવું હતું? સ્મોલ, બરાબર, નાનું, તો સ્મોલ આવશે તેમાં. ચાલો નવમું ધ જાયન્ટ વ્હીલ ઇઝ ખાલી જગ્યા યુઝ કે સ્મોલ. તો જાયન્ટ વ્હીલ યુઝ હતું, મોટું, તો એમાં પેલું આવશે યુઝ. પછી 10મું ધ આઈસ્ક્રીમ સ્ટોલ્સ ઇઝ ખાલી જગ્યા ધ ટ્રી અંડર ગ્રીન. તો ઝાડ હોય તો નીચે જ હોય, અંદર થોડા હોય ઝાડની અંદર, એટલે એમાં આવશે અંડર, UNDR, નીચે. ચાલો 11મું ધેર ઇઝ અ બોક્સ ખાલી જગ્યા ધ જગલર્સ હેન્ડ. ધેર ઇઝ અ બોક્સ, તો એમાં શું છે? ઇન કે ઓન? હાથમાં છે એટલે ઇન, ઓન નો આવે, ઉપર હોય તો ના, બરાબર, એટલે 11માં આવશે ઇન. 12મું ધેર આર ખાલી જગ્યા નિયર હિમ. શું હતું તેની પાસે? બોલ કે બોલ્સ? એક દડો હતો કે જાજા હતા? કે જાજા, વધારે, એટલે બોલ્સ, બરાબર. ચાલો 13મું ખાલી જગ્યા આર ઓન ધ ટેબલ. ટેબલ ઉપર શું હતું? જુઓ, બોટલ કે બોટલ્સ? એક વચન વાળું કે બહુવચન? તો કે બહુવચન, બોટલ્સ. એક જ બોટલ ન હતી એટલે આ કૌંસમાં જે બીજું છે બહુવચન વાળું બોટલ્સ આવશે. પછી 14મું ધ ગર્લ ઇઝ ખાલી જગ્યા ધ રોપ. દોરડાની ઉપર હતી ને એટલે આવશે ઓન, અંડર આવશે નહીં એટલે એમાં આવશે ઓન. 15મું ખાલી જગ્યા અ લોંગ બમ્બુ ઇન હર હેન્ડ. તો અ લોંગ બમ્બુ, એક જ બમ્બુ છે એટલે ધેર ઇઝ કે ધેર આર? કે ધેર ઇઝ, બરાબર. ચાલો પછીનો પ્રશ્ન છે, આગળ આપણે જે વેર ને બધું શીખી ગયા છીએ. વેર એટલે ક્યાં, વોટ એટલે શું, બરાબર. એટલે આપણે સીધો એ પ્રશ્ન સમજી લઈએ. પ્રશ્ન નંબર 4 ચિત્ર જોઈને જવાબ લખવાના છે. તો પહેલું ચિત્ર છે ફ્લાવર પોટ, બરાબર, અંદર ફૂલ છે ફ્લાવર પોટમાં. તો છે વોટ ઇઝ ઇટ? વોટ ઇઝ ઇટ, તે શું છે? તો એમાંથી આપણે કયું આવશે? બેમાંથી મેરીગોલ્ડ છે કે સનફ્લાવર? સૂરજમુખી છે ને, સનફ્લાવર. તો અહીંયા આપણે લખશું કૌંસમાંથી બીજું વાક્ય કે ઇટ ઇઝ અ સનફ્લાવર, મેરીગોલ્ડ નહીં, બરાબર. ચાલો હવે એમાં બીજો પ્રશ્ન, વોટ કલર ઇઝ ઇટ? વોટ કલર ઇઝ ઇટ, તે કેવા રંગનું છે? બરાબર, કેવા રંગનું છે? તો કે ઇટ ઇઝ યલો કે ઇટ ઇઝ ઓરેન્જ? આનો કલર કેવો હોય મેરીગોલ્ડ નો, સનફ્લાવર નો? યલો હોય ને, પીળો. તો એમાં બે કૌંસમાંથી આપણે પહેલું લખશું ઇટ ઇઝ યલો. પછી આગળ છે 3 પ્રશ્ન છે. તો કે એક ચિત્રના 3 પ્રશ્ન છે. પછી છે કે વેર ઇઝ ઇટ, તે ક્યાં છે? એનું સ્થળ બતાવવાનું છે. પહેલા શું હતું? આ શું છે, બરાબર. પછી એનો રંગ પૂછ્યો, કલર, અને હવે એનું સ્થળ તે ક્યાં છે? તો ક્યાં છે? કૌંસમાં આપ્યું છે ઇટ ઇઝ ઇન ધ ફ્લાવર વોઝ કે ઇટ ઇઝ નિયર ધ ફ્લાવર વોઝ? શું આવશે? અંદર છે ને ફ્લાવર વોઝમાં. આપણે શું લખશું? પહેલું કૌંસમાંથી ઇટ ઇઝ ઇન ધ ફ્લાવર વોઝ. ચાલો આ રીતે બીજું વાક્ય છે, ઝાડનું ચિત્ર છે, એક કૂવો છે બાજુમાં, બરાબર. તો આપણે પૂછ્યું વોટ ઇઝ ઇટ, તે શું છે? તો શું છે? ઇટ ઇઝ અ ટ્રી કે ઇટ ઇઝ અ સ્ટિક્સ? બેમાંથી એક લખવાનું છે કૌંસમાંથી. તો ટ્રી લખશું ને, ઇટ ઇઝ અ ટ્રી. ચાલો પછી બીજો પ્રશ્ન, વોટ કલર ઇઝ ઇટ? તો કેવો કલર છે એનો? ઝાડનો કેવો હોય? કૌંસમાં છે ઇટ ઇઝ બ્રાઉન કે ઇટ ઇઝ ગ્રીન? તો શું લખશું આપણે? ઇટ ઇઝ ગ્રીન. ચાલો એમાં ત્રીજો પ્રશ્ન છે, વેર ઇઝ ઇટ? તે ક્યાં છે? સ્થળ પૂછ્યું, ક્યાં છે? તો કૌંસમાં જો ઇટ ઇઝ નિયર ધ વેલ કે ઇટ ઇઝ ઓન ધ વેલ? કૂવા ઉપર થોડું ઝાડ હોય, ઓન ન હોય, તો શું છે? નિયર. બાજુમાં છે ને, કૂવાની બાજુમાં ઝાડ, તો શું લખશું? ઇટ ઇઝ નિયર ધ વેલ. ચાલો પછી ત્રીજો પ્રશ્ન છે, એમાં ખુરશીનું ચિત્ર છે, નીચે શું છે? પોપટ બેઠો, બરાબર. તો પ્રશ્ન વોટ ઇઝ ઇટ? તે શું છે? તો કૌંસમાં આપણે જોવાનું કે ઇટ ઇઝ અ પેરોટ કે ઇટ ઇઝ અ સ્પેરો? તો શું આવશે? ઇટ ઇઝ અ પેરોટ, પોપટ. પછી પ્રશ્ન પૂછ્યો વોટ કલર ઇઝ ઇટ? તેનો રંગ કેવો છે? કેવો છે? પોપટનો રંગ કેવો? ઇટ ઇઝ બ્લુ કે ઇટ ઇઝ ગ્રીન? તો ઇટ ઇઝ ગ્રીન, લીલો હોય ને પોપટ. તો કૌંસમાંથી આપણે બીજું વાક્ય છે લખવાનું ઇટ ઇઝ ગ્રીન. ચાલો પછી એમાં ત્રીજો વેર ઇઝ ઇટ? તે ક્યાં છે? તો
તો પોપટ ક્યાં છે કૌંસમાં આપ્યું છે ઇટ ઇઝ ઓન ધ ચેર કે ઇટ ઇઝ અંડર ધ ચેર તો શું આવશે અંડર એટલે નીચે તો નીચે છે ને ખુરશીની પોપટ ખુરશીની નીચે પોપટ છે તો શું લખશું ઇટ ઇઝ અંડર ધ ચેર ચાલો ચોથું ચિત્ર છે સસલું દિવાલ ઉપર બેઠું છે બરાબર તો વોટ ઇઝ ઇટ એમાં આપણે કૌંસમાં જોવાનું શું છે ઇટ ઇઝ અ રેટ કે ઇટ ઇઝ અ રેબિટ તો સસલું એટલે રેબિટ કહેવાય તો એમાં કૌંસમાંથી આપણે બીજું વાક્ય લખશું જોઈન કે ઇટ ઇઝ અ રેબિટ ચાલો વોટ કલર ઇઝ ઇટ તેનો રંગ પૂછો કેવો છે તેનો રંગ કેવો ઇટ ઇઝ બ્લેક કે ઇટ ઇઝ વ્હાઇટ તો કે વ્હાઇટ સસલું વ્હાઇટ હોય તો કૌંસમાંથી બીજું વાક્ય છે તે લખવાનું ઇટ ઇઝ વ્હાઇટ ચાલો પછી એમાં વેર ઇઝ ઇટ તે ક્યાં છે તો કૌંસમાં છે ઇટ ઇઝ ઓન ધ વોલ કે ઇટ ઇઝ ઇન ધ વોલ ક્યાં છે દિવાલની અંદર છે કે ઉપર છે એટલે ઓન વાળું લખશું આપણે ઇટ ઇઝ ઓન ધ વોલ બરાબર ચાલો જી પ્રશ્ન નંબર 5 એ પણ ચિત્ર જોઈને આપણે જવાબ લખવાના છે કૌંસમાંથી છે એટલે એકવાર તે પણ સમજી લઈએ જો પહેલું ચિત્ર જુઓ તેમાં છોકરા અને છોકરીઓ ચિત્રમાં આપેલા છે તો આપણે એમાં પ્રશ્ન પૂછ્યો છે આર ધેર ગર્લ્સ ઇન ધ પિક્ચર ચિત્રમાં છોકરીઓ છે શું ચિત્રમાં છોકરીઓ છે તો કે હા છે ને તો યસ વાળું લખશું આપણે યસ ધેર આર કૌંસમાંથી જોઈ લખવાનું યસ પેલું છે તે યસ ધેર આર ચાલો બીજો પ્રશ્ન એમાં ટપાલીનું ચિત્ર છે અને પોલીસમેન બરાબર તો આપણે પ્રશ્ન છે કે ઇઝ ધેર અ ટીચર ઇન ધ પિક્ચર શું આ ચિત્રમાં શિક્ષક છે તો કે ના નથી તો આપણે નો વાળું વાક્ય લખવાનું બીજું નો ધેર ઇઝન્ટ ચાલો ત્રીજું ચિત્ર એમાં છે છોકરો છે ભાઈઓ બહેનો છે બરાબર છોકરો છે નહીં ભાઈઓ છે ટી-શર્ટ વાળા ત્રણ ભાઈ છે બે બહેનો બરાબર તો પ્રશ્ન છે કે ધે આર ધેર ચિલ્ડ્રન ઇન ધ પિક્ચર ચિત્રમાં ચિલ્ડ્રન એટલે બાળકો શું ચિત્રમાં બાળકો છે તો કે ના નથી તો નો વાળું બીજું વાક્ય આપણે લખવાનું નો ધેર આરન્ટ કૌંસમાંથી જોયું ચાલો પછી ચોથું છે એમાં શેનું ચિત્ર છે એક આઈસ્ક્રીમ વાળો છે અને ફુગા વાળો માણસ છે તો ઇઝ ધેર અ બલૂન મેન ઇન ધ પિક્ચર બલૂન મેન એટલે ફુગા વાળો બરાબર શું ચિત્રમાં ફુગા વાળો છે કે હા છે તો આપણે યસ વાળું પેલું વાક્ય લખશું યસ ધેર ઇઝ બરાબર ચાલો પછી પાંચમું ચિત્ર એમાં નર્સ છે અને ડોક્ટર છે બરાબર તો પ્રશ્ન છે આર ધેર નર્સિસ ઇન ધ પિક્ચર શું ચિત્રમાં પરિચારિકાઓ છે બહુવચન છે હા છે તો આપણે કયું લખશું યસ ધેર આર પેલું વાક્ય બરાબર ચાલો હવે છઠ્ઠું એમાં છે વાળંદ અને મોચી બાર્બર અને કોબલર બરાબર તો આપણે પ્રશ્ન છે કે ઇઝ ધેર અ પોસ્ટમેન ઇન ધ પિક્ચર શું પિક્ચરમાં પોસ્ટમેન છે કે ના નથી બરાબર આ છે બાર્બર અને કોબલર છે તો આપણે લખશું નો બીજું વાક્ય નો ધેર ઇઝન્ટ બરાબર